માતાજી બધાને। તો જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે બનાવશું ગુજરાતીઓના દરેક ઘરમાં શિયાળાની શરૂઆત થતાં જ બનતું વસાણું એવું સુખડી, જેના નામ માત્રમાં સુખ છે તેવી સુખડી આજે આપણે એકદમ પરફેક્ટ માપથી અને ખૂબ જ સરળતાથી બનાવશું। જો કોઈ પહેલી વખત બનાવતું હોય ને તો પણ પરફેક્ટ બનશે આ માપથી તે સુખડી બનાવશે તો। અને સાથે સાથે જેમને થોડી પણ મિસ્ટેક રહી જતી હોય ને તેમને આ વિડીયો જોયા પછી બિલકુલ મિસ્ટેક નહીં થાય અને એકદમ પોચી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય ને તેવી એવી સુખડી બનશે। તો ચાલો સુખડી બનાવવાનું શરૂ કરીએ। વધારે સમય ન બગાડતા અહીંયા ગેસ પર મેં વાસણ લઈ લીધું છે અને લીધેલી સામગ્રી હું બનાવતા તમને કહેતી જાઉં છું મેં કેટલી લીધી છે। તો જો અહીંયા મેં 3 ચમચી જેટલું સૂકું ટોપરું, ઝીણું ટોપરું આવે તે લીધું છે। તમે જો પસંદ હોય તો સળી જે ટોપરું આવે છે લાંબી તે પણ લઈ શકો છો અને ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો। અહીં વાસણ ગરમ થાય એટલે સૌપ્રથમ ટોપરાને શેકી લેવાનું છે જેથી તેમાં રહેલો ભેજનો પ્રમાણ છે તે દૂર થઈ જાય અને એકદમ સરસ ક્રિસ્પી એવું ટોપરું થઈ જાય અને લાંબો સમય સુધી આપણું વસાણું છે તે સારું રહે। 1 મિનિટ સુધી ટોપરું શેકાઈ જાય એટલે આપણે તેને બીજા વાસણની અંદર કાઢી લઈશું। તો જો અહીં ટોપરું શેકાઈ ગયું છે, બિલકુલ વાર નથી લાગતી ટોપરું શેકાતા, માટે તરત જ આપણે તેને કાઢી લેવાનું છે। તો અહીં હું બીજા વાસણની અંદર કાઢી લઉં છું। હવે એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને પોણો વાટકો ઘીનો ભરી લ્યો। નોર્મલ જે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ ઘી હોય તે આપણે લેવાનું છે, નહીં પીગળેલું કે નહીં જામેલું। તો જો એ રીતે મેં પોણો વાટકો લીધું છે અને તેમાંથી 3 ચમચા જેટલું ઘી અહીં મેં ગુંદર તળવા માટે અત્યારે વાપર્યું છે। એક સાથે બધું ઘી નાખી દેશો તો તમારું ઘી થોડું બગડી જશે અને પછી તેમાં ઘી બનાવશો તો થોડી વાસ એવું આવે, એવું લાગે કે એક વખત ઘી વાપરાયેલું હોય અને તેમાંથી સુખડી બનાવી હોય તેવો આપણને સ્મેલ આવે, માટે અહીં ગુંદર તળવા પૂરતું જ ઘી ઉમેરવું અને અહીં મેં 3 ચમચી જેટલો ગુંદર લીધો છે અને તેને એકદમ ઘી આવી ગયું, ગરમ થઈ ગયું પછી મેં એમાં થોડો મીડિયમ ગેસ કરી અને 2 થી 3 મિનિટ સાતળ્યો છે। થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે સાતળવાનો અને તેને ચેક પણ કરી લઈશું આપણે આગળ। તો જો અહીં આ રીતે સરસ તળાઈ જાય ગુંદર ત્યાં સુધી આપણે તળવાનો છે, નહીંતર દાંતમાં ચોંટશે। તો આ રીતે સરસ ફૂલી ગયો છે અને કલર થોડો બદલાઈ ગયો છે। હવે આપણે તેને બીજા વાટકાની અંદર કાઢી લેશું। ગુંદર સરસ સતળાઈ ગયો છે, હવે બાકી રાખેલું ઘી પણ હું અહીંયા ઉમેરી દઉં છું। તો આ રીતે ટોટલ પોણો કપ ઘી મેં અહીં વાપર્યું છે। અહીં આપણે મીડિયમ સાઇઝની નાની થાળી આવે તે થાળીના માપની સુખડી બનાવીએ છીએ તો એ પ્રમાણે મેં માપ લીધું છે। તમે ગમે તેટલી સુખડી આ માપથી બનાવી શકો। ને જો ગુંદર બતાવી દઉં કે આ રીતે આંગળીથી દબાવો ને તો આ રીતે સરસ સોફ્ટ થઈ ગયેલો હોવો જોઈએ, તરત જ એકદમ ક્રશ થઈ જાય ગુંદર એવો હોવો જોઈએ। તો આ રીતે તમારે તળવાનો, તો દાંતમાં બિલકુલ નહીં ચોંટે। હવે ઘી ગરમ થઈ જાય પછી આપણે ઝીણો લોટ રોટલીનો જે હોય છે ઘઉંનો તે મેં અહીં 1 વાટકો ભરી તે જ વાટકીના માપથી, તો વાટકીનું માપ સેટ કરવું, ઘી, ગોળ અને લોટ આપણે એ જ વાટકીના માપથી લેશું। તો ઘી પોણો કપ લીધું છે તેની સામે 1 વાટકી લોટ લીધો છે। તમે અહીં 2 થી 3 ચમચી જાડો કરકરો લોટ પણ ઉમેરી શકો, અડધો જાડો અને અડધો ઝીણો એ રીતે પણ બનાવી શકો, પરંતુ એકલા ઝીણા લોટની સુખડી છે તે ખાવામાં એકદમ સોફ્ટ એવી લાગે છે। જે રીતે મહુડીમાં મળે છે તે રીતે જ સુખડી બનશે, પરંતુ આપણે અહીં શિયાળો છે માટે ગુંદરને એવું નાખી અને બનાવશું। તો તમે પ્લેન સુખડી બનાવશો તો મહુડીમાં જે ટેસ્ટ મળે છે ને તે જ ટેસ્ટ તમને અહીં આ સુખડીમાં મળશે। તો જો લોટને આપણે મીડિયમ ગેસે શેકવાનો છે, ફટાફટ ફૂલ ગેસે નથી શેકી લેવાનો, તો તમારો લોટ બળી જશે અને કાચો રહેશે, તેમાં સ્મેલ આવશે અને ખાવાની બિલકુલ મજા નહીં આવે। આપણને કહેતા હોય છે ને બધા કે દાદી નાની જેવી સુખડી કોઈ ન બનાવી શકે, કારણ કે તે બહુ પેશન્ટથી, બહુ ધીમે ધીમે મીડિયમ તાપે લોટને શેકતા હતા અને આપણે છીએ તો ઉતાવળ જ હોય, ફટાફટ શેકી નાખીએ લોટને, એટલે પછી એ સ્વાદ તો ક્યારેય ન આવે આપણી સુખડીની અંદર। તો પહેલી ટિપ્સ તો એ કે તમારે ગેસને એકદમ મીડિયમ રાખી લોટને 10 થી 12 મિનિટ સુધી, લગભગ 10 મિનિટ તો પાક્કી મેં શેક્યો છે આ લોટને, તો એ રીતે લોટને શેકવાનો। શરૂઆતમાં તો આ રીતે વ્હાઈટ જ લાગે લોટ, પરંતુ જેમ જેમ શેકાશે ને તેમ થોડો કલર બદલાશે, તેમાંથી સુગંધ આવશે, 2 ઘર સુધી સુગંધ જાય તેવી, અને એકદમ લોટ છે તે ફૂલવા માંડશે અને લોટ ફૂલી અને પાછો નોર્મલ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે। તો જો હવે શેકાવાનું શરૂ થવા લાગ્યું છે, થોડા એવા બબલ્સ અને થોડી જાળી લોટની અંદર
પડવા લાગી છે, પરંતુ હજી લોટને આપણે શેકશું. લોટ શેકાતા 6 થી 7 મિનિટ થઈ છે. હવે લોટમાં એકદમ સરસ આમ કહેવાય ને બબલ્સ આવવા લાગ્યા છે, તેમાં ઉપર આમ ઉભરો આવવા લાગ્યો છે લોટને. તો લોટને સતત હલાવતા શેકવાનું છે ને જો અહીં તમે કલરને બદલાયેલો જોશો. હવે લોટને શેકાતા 10 મિનિટ થઈ ગઈ છે, તો પણ હજી થોડું ઉપર ઘી આવવા લાગે ને ત્યાં સુધી આપણે શેકશું અને લોટને એકદમ ધીમો કરી દેવો જ્યારે આ સ્ટેજ ઉપર લોટ પહોંચે ત્યારે, નહીં તો લોટ છે તે બળવા લાગશે. તો જો આ રીતે એકદમ હળવો થઈ ગયો છે ને ઉપર છે તે લોટમાં શાઇનિંગ આવવા માંડી છે. તે સમયે આપણે અહીં 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરશું. દૂધને આપણે 2 વખત ઉમેરવાનું છે, પરંતુ થોડું થોડું. તો જો એક વખત ઉમેરી ફટાફટ હલાવતા તેને મિક્સ કરવાનું, હલાવવાનું છોડવાનું નહીં, નહીંતર દૂધ નાખ્યા પછી લોટ છે તે ચોંટતો હોય છે નીચે. તો એકદમ ખ્યાલ રાખી અને હલાવતા 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું. તો જો આ રીતે સરસ જાળી પડવા માંડી છે લોટની અંદર, તમારે આ સ્ટેપ કરવાથી સુખડી છે તે એકદમ પોચી બનશે, મોઢામાં મૂકતા જ પીગળી જાય ને તેવી. તો જો જ્યારે આ રીતે લોટમાં નાખેલું દૂધ બળવા લાગે અને પાછો નોર્મલ લોટ થઈ જાય, ત્યારે આપણે ફરી વખત તેમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરશું. તો અહીં બીજી વખત હું દૂધને ઉમેરી રહી છું. તો અહીં મેં પાછું 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરેલું છે. દૂધ અહીં તમારે ઠંડુ નથી લેવાનું, એ ખાસ ખ્યાલ રાખવાનો. તો આ રીતે બધું સરસ મિક્સ કરી દેવાનું અને લોટમાં નાખેલું દૂધ છે તે સારી રીતે બળી જાય તેનો ખાસ ખ્યાલ રાખો, નહીંતર તમારે લાંબો સમય સુધી રાખવી હશે સુખડી તો તે સારી નહીં રહે. અહીં તો હું ઓછા પ્રમાણમાં બનાવું છું, જો વધારે પ્રમાણમાં તમે બનાવતા હોય તો એ વાતનું ખાસ ખ્યાલ રાખજો. તો એકદમ માવો નાખ્યો હોય ને તેવો ટેસ્ટ આવશે દૂધ ઉમેરવાથી. તો જો અહીં આપણે બીજી વખત નાખેલું દૂધ પણ સરસ બળી ગયું છે, લોટ આપણો શેકાઈ ગયો છે. હવે ગેસને કરી દઉં છું હું બંધ. તો આ રીતનો લોટ થઈ જવો જોઈએ. તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે પહેલાં લોટ કેવો હતો અને અત્યારે કઈ રીતનો લોટ થઈ ગયો છે. એકદમ જાળી પડવા માંડી છે અને એકદમ કલર બદલાઈ ગયેલો છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને નીચે ઉતારી પછી આગળની પ્રોસેસ કરશું. અહીં આપણે લોટ શેકાઈ જાય ને એટલે તરત જ વાસણને નીચે ઉતારી લેવાનું, કારણ કે ગેસ બહુ ગરમ હોય છે અને ત્યારે તમે ગળપણ તેમાં ઉમેરો છો એટલે તે એકદમ સુખડી છે તે ચવડ થતી હોય છે. જો અહીં સૌપ્રથમ મેં 1 ચમચી મોટી ભરી સૂંઠ નાખી છે, પીપરી મૂળ નાખ્યા છે અને અડધી ચમચી જેટલી અહીં પીપરી મૂળ ઉમેર્યા છે. તમારે બધું ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો, નહીંતર આમ પણ પ્લેન સુખડી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં બદામની કતરણ ઉમેરી છે. તમે અહીં કાજુ બદામ પિસ્તાના ટુકડા પણ ઉમેરી શકો અને ભૂકો કરીને પણ ઉમેરી શકો. શેકેલું ટોપરું પણ મેં અહીં ઉમેરી દીધું છે. આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ ફ્લેવરફુલ આપણી સુખડી બનશે. તમે અહીં એલચીનો પાવડર પણ ઉમેરી શકો છો. તમને જે પણ પસંદ હોય તે તમે ઉમેરી શકો અને ન પસંદ હોય તે સ્કીપ કરી શકો. બહુ ઓપ્શનલ છે બધું ઉમેરવું. અહીં મેં ગુંદર લીધો છે ને તેને થોડો વાટકાની મદદથી જ ક્રશ કરી અને ઉમેરીશ. આમ તો આખો સારો જ લાગે છે, કાંઈ ખ્યાલ પણ નથી આવતો સરસ શેકાઈ ગયો હોય, તળાઈ ગયો હોય તો આ રીતે બધો જ ગુંદર આપણે તેમાં ઉમેરી દઈશું. હવે આપણે જે વાટકીના માપથી ઘી અને લોટ લીધો છે તે જ વાટકીના માપથી અહીં ગોળ લેવાનો છે. અથવા વજનમાં તમે જુઓ ને તો 100 ગ્રામ બધું, ગોળ પણ 100 ગ્રામ, લોટ પણ 100 ગ્રામ અને ઘી પણ 100 ગ્રામ. એકદમ પરફેક્ટ બનશે. જો વજનમાં કરાવીને લાવો તો આ રીતે લાવવાનું. અને જો તમે આ રીતે વાટકીના માપથી લેતા હો તો 1 વાટકી લોટની સામે પોણી વાટકી, જો ગળ્યું ખાતા હો તમે તો થોડું ઓછું ગળ્યું ખાતા હો તો અડધી વાટકી ગોળ લેવાનો. અને અહીંયા ખાસ વાત યાદ રાખવાની કે ગોળ છે તે હંમેશા દેશી ગોળ વાપરવાનો. જ્યારે પણ તમે કોઈ પણ વસાણા બનાવો, ચીક્કી બનાવો, કંઈ પણ બનાવો ત્યારે કોલ્હાપુરી ગોળનો સ્વાદ, આટલી મીઠાશ તેમાં નહીં આવે. તો ખાસ દેશી ગોળનો ઉપયોગ કરવો. તો જો અહીં મેં ઢીલો દેશી ગોળ આવે છે તે લીધો છે અને મેં 100 ગ્રામ લીધો છે વજનમાં. અને વાટકીના માપથી જોઈએ તો પોણી વાટકી, તમે અડધી વાટકી પણ ઉમેરી શકો જો ગળ્યું ઓછું પસંદ હોય તો. મેં અહીં ગળ્યું પસંદ છે માટે પોણી વાટકી ઉમેરી છે અને પોણી વાટકી જ ઘીનો પણ ઉપયોગ કર્યો છે. તો આ રીતે બધું ઉમેરી દીધું છે અને સરસ એવું મિક્સ કરી લીધું છે. હવે આપણે તેને થાળીએ ગ્રીસ કરીને રાખવાની અને તેની અંદર પાથરી દેવાનું. તો અહીં જે વાસણમાં તમારે પાથરવું હોય ને તે વાસણ પહેલેથી જ ગ્રીસ કરીને રાખવું. તો મેં અહીં ઘી લગાવી થાળી પહેલેથી જ ગ્રીસ કરીને રાખી છે અને બનાવેલી સુખડીનું મિશ્રણ આપણે તેની અંદર પાથરી દઈશું, ઢાળી દઈશું. હવે આના એકદમ સરસ ફેલાવી લઈશું અને થોડું મોટું લેયર થાય ને એવું વાસણ લેવાનું. એટલે જો તમારે ઓછા પ્રમાણમાં લોટ હોય ને તો આ રીતે નાની સાઇઝની થાળી લેવાની.
ને વધારે પ્રમાણમાં બનાવતા હો તો તમે મોટું વાસણ લઈ શકો છો. બહુ પાતળી એવી સાવ સુખડી હશે તો મજા ન આવે. આ એક જ પીસ તમે સવારમાં લઈ લો એટલે આખા દિવસની સ્ફૂર્તિ તમને સવારમાં જ મળી જાય ને સવારે બીજું કંઈ ખાવાની જરૂર ન પડે. જો એક પીસ આપણે સુખડીનો અને એક ગ્લાસ દૂધ પી લઈએ તો આપણો આખો દિવસ છે એકદમ તરોતાજામય બને. તો જો અહીં મેં બધું જ સરસ ઢાળી દીધું છે મિશ્રણ અને ઉપરથી આ રીતે વાટકીની મદદથી થેપી લીધું છે જેથી એકદમ સ્મૂથ ટેક્સચર થઈ જાય. ઉપરથી ગાર્નિશિંગ માટે ઉપરથી થોડું એવું ટોપરું ઉમેરું છું. થોડું ટોપરું મેં બાકી રાખ્યું હતું શેકેલું તો આ ઉપરથી ઉમેરી દીધું છે. અહીં સોળી ટોપરું પણ ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં ઉપરથી ઉમેરો તો અને ચાવવામાં પણ તે ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે. ઉપરથી આ બદામની કતરણ ઉમેરી દઈશું તો આપણી સુખડી બનીને અહીં તૈયાર છે. જો મારી રેસીપીમાં તમને કંઈ પણ જાણવા જેવું કે કંઈ મહત્ત્વની ટિપ્સ લાગી હોય અથવા તો કંઈ પણ મારી મહેનત થોડી પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને આવા વિડીયો સૌપ્રથમ નોટિફિકેશન મળે તે માટે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ શિયાળે જરૂરથી શેર કરજો તમારા ગ્રુપમાં અને જો તેને આપણે કાપા લગાવી દઈએ તો થોડી એવી ઠંડી થાય ને એટલે તરત જ તમે તેને સર્વ કરી શકો ને એવી આ સુખડી બનશે. તરત જ ખાઈ શકો તેવી. તમારે 2-3 કલાક સુધી ઠંડી નહીં થવા દેવી પડે. એકદમ પરફેક્ટ એવી સુખડી બનશે. તો જો અહીં હું પીસ કરી લઉં છું.